એટલું માથું દુખે છે ને. અરે ડોક્યુમેન્ટ તો દઈ દીધા મેં તમને. કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને, બેસો. સ્વીટી, કેમ છે તને? જો ને દીદી, આજકાલ છે ને એટલો લોડ છે ને. આ સ્ટુડન્ટને એક તો એક્ઝામ નજીક આવે છે અને બધા ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે. એ તો કરવું જ પડે ને. જોબ કરો છો, પૈસા લ્યો છો, મફત થોડી કોઈની સેવા કરો છો. શું કેવું હા તમારું? હો, પણ તમે બંને અચાનક કેમ અહીંયા કઈ કામ હતું? સ્વીટી, મળવા માટે આવ્યા હતા. અને મમ્મી ક્યાં છે? દીદી, જીજુ મમ્મી તો ઘરે નથી, એ તો કઈક બહાર ગયા છે. અરે પણ ખબર હતી ને કે અમે આવીએ છીએ. અને તો વાત કરી હતી કે અમે લોકો બંને આવવાના છીએ. તા બહાર જતા રહ્યા. હા. આ તો ખોટું કહેવાય ને. મમ્મી કેમ મારી સાથે આવું કરે છે? મીરા, હું ઘણા સમયથી જોઈ રહ્યો છું. જ્યારથી આપણા લગ્ન થયા છે ત્યારથી મમ્મી કોઈ દિવસ મારી સાથે વાત નથી કરતા. ને હવે તો મળવાનું પણ બંધ કરી દીધું છે. ઘણા સમયથી એ મને મળ્યા જ નથી. મારાથી કઈ વાંધો છે? હા, તમારાથી શું વાંધો હોય? તો તે જ તો જોયું ને. તે વાત કરી હતી મમ્મી સાથે અને તે કહ્યું હતું કે હું ને આદિત્ય બંને આવી રહ્યા છીએ. તો એને કહ્યું હતું હા વાંધો નહીં, આવો આવો બેટા. અને અત્યારે જો ક્યાં છે? બહાર જતા રહ્યા. સારું, પણ અચાનક કઈ કામ આવી ગયું હોય તોય ગયા હોય ને. દર વખતે કામ આવી જાય છે. દીદી, હું ખોટું નહીં બોલું. જો જીજુ, હું ખોટું નહીં બોલું. જો દીદી, મમ્મી મને એક વખત કહેતા હતા કે એને જીજુ પ્રત્યે અણગમો છે, એને જીજુ જરાય ગમતા નથી. હવે વાત શું છે ને એ તો મને ખબર જ નથી, પણ ખબર નહીં કેમ એ જીજુ સાથે આવું વર્તન કરે છે. પણ એમ થોડી હોય સ્વીટી, તો પહેલા ના પાડવી જોઈએ ને. લગ્ન વખતે જ્યારે મેં આદિત્યની વાત કરી ઘરે આવીને, ત્યારે મમ્મીએ શું કહ્યું હતું? તું પણ સાક્ષીમાં છે ને કે આદિત્ય બહુ સારો છોકરો છે, તને ક્યારેય દુખી નહીં કરે. તો પછી હવે શું કામ આવું કરવાનું? હા દીદી, તમારી બધી વાત સાચી છે. મેં મમ્મીને મારી રીતે સમજાવવાનો કોશિશ કરી છે, પણ મમ્મીનું કેવું એવું છે કે એમની સામે આદિ જીજુનું નામ પણ ના લેવામાં આવે. અને જો હું ગમે ત્યારે નામ લઉં ને તો એ મારી ઉપર ભડકી જાય છે. અરે મેં રાજી ખુશીથી લગ્ન કર્યા છે. કઈ મીરાને ભગાડીને તો લઈ ગયો. એમને પણ ખબર છે ને. હા જીજુ, તમારો ક્યાં કઈ ફોલ્ટ છે એમાં? અને તમે તો તમારી રીતે સાચા જ છો. અમારા મમ્મી છે ને, અને શું બેન તું જીજુને સમજાવ ને કે મમ્મી તો પહેલેથી જ આવા છે, એના મગજમાં કંઈક બેસી જાય તો બેસી જાય. શું સમજાવું દર વખત? એ પણ તો જોવે છે ને બધું. પોતાના જમાઈથી આવી રીતે કોણ વર્તન કરે? અરે એમના ઘરમાં આપી છે મને, મારે ત્યાં રહેવાનું છે. તું જ વિચાર કર ને, ભગવાન ના કરે ને કાલ સવારે મારા સાસુ મારી સાથે આવું કરશે તો? અરે દીદી, આવું ના બોલ ને. બસ મમ્મી વતી જીજુ હું માફી માંગુ છું, પણ તમે મારી બેન સાથે ક્યારે આવું ના કરતા હો. હું મમ્મીને મારી રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ, પણ મારી મીરાબેનને ક્યારેય તકલીફ થાય એવું ના કરતા. એને શું કામ તકલીફ આપું? હા, અને સીધી વાત છે કે મમ્મીજીને મારાથી પ્રોબ્લેમ હોય તો મને કહી દેવાય ને કે શું પ્રોબ્લેમ છે. એમને ગમતું હોય એવી રીતે હું રહેવાની કોશિશ કરીશ. અને મારો કઈ વાંક હોય તો વઢી લેવાય. એ તો વડીલ છે, એને મારે શું સમજાવવા પડે? ને જો એ મારી સાથે ન બોલવા માંગતા હોય તો મને ક્યાં શોખ છે? આમ પણ હું તો અહીંયા મહિનામાં એકાદ વાર આવતો હોઈશ, એ પણ નહીં આવું, જેથી કરીને એમને મારું મોઢું ના જોવું પડે. શું કામ તમે આવું? ઘર છોડીને ભાગવું ના પડે. હું આવું ને સંતાઈ જવું, ભાગી જવું, બહાર જતું રહેવું, આ બધા બહાના કરવા એના કરતા સારું ને કે હું આવવાનું જ બંધ કરી દઉં. જીજુ, થોડીક ધીરજ રાખો. ગમે તેમ હોય, મારા મમ્મી એ તમારા સાસુ છે. તમે આમ કઈ રીતે બોલી શકો? અને મને જો પાકી ખાતરી છે, જે દિવસે એનો અણગમો દૂર થયો ને એ દિવસે તમને દીકરાથી વિશેષ રાખશે. ક્યારેય નહીં રાખે. મને ખાતરી થઈ ગઈ છે એનો અણગમો વધારે પડતો મારા પ્રત્યે છે, જે ક્યારેય ખબર નહીં ખતમ થશે કે નહીં થાય. પણ હા, હું એટલું જરૂર કહીશ કે હવે મને પણ પ્રેમ ઓછો થતો જાય. કારણ કે જે વ્યક્તિ મને મળવા નથી માંગતા, મારી સામે જોવા નથી માંગતા, મારી સાથે વાત નથી કરવા માંગતા, એમનું મારે શું કામ છે? મારે ક્યાં 24 કલાક એમની સાથે રહેવું છે? સારું કહેવાય. આજ પછી હું ક્યારેય જીદ નહીં કરું તને. અને તું હવે મને કહેતી પણ નહીં કે ચાલો આપણે બંને જણા ત્યાં આંટો મારી આવીએ.
હવે હું ક્યારેય સાથે નહીં આવું. અરે પણ એમ થોડી હોય આદિત્ય, તમે ને મમ્મી બંને સરખા થઈ જશો એમ થોડી ચાલે. એમાંથી એકે તો સમજવું પડે ને. તમે નાના છો, થોડું નામ તો મૂકી દેશો ને તો વાંધો નહીં આવે. હા જીજુ, દીદી એકદમ સાચું કહે છે. હવે તમે આટલું બધું સહન કર્યું જ છે, થોડુંક વધારે, પણ હું તમને કહું છું ને, હું તમને અને મમ્મીને બંનેને મેળવીને જ રહીશ. પણ આવું સાવ ના બોલો. હવે તમે તો મન મોટું રાખો. આવું ન રાખો એટલે મારા એકના કહેવાથી કઈ થવાનું છે નહીં ને? આ સાસુમાં કઈ વાત કરે તો વાતની ચોખવટ થાય. હા, તો હું એ જ કહું છું ને જીજુ, કે હું તમને બંનેને આમને સામને કરીશ. તમે બંને ફેસ ટુ ફેસ ત્યારે વાત કરજો. અને હવે અત્યારે આ બધી ઉપાધિ ના કરો. એક કામ કરો, તમારા બંને માટે હું સરસ ચા નાસ્તો બનાવું, ખાઈને જ જજો, હો ને? મારે નાસ્તો નથી કરવો અને હું ચાય નથી પીવાનો. હું બહાર રાહ જોઉં છું, તું ચા પીને બહાર આવજે. મને એક વાત સમજાય. શું? એ લોકો ત્યારે સાસરિયા ત્યાં જાય અને રોકાવાનું બાનું કરીને જાઓ છો ને પાછા આવી જાઓ છો. અને મેં તો સાંભળ્યું છે કે તું રોકાવા ગયો તો ને તારા સાસુ બાર ગામ બે ગયા હતા. શું કામ? શું કામ એ મને ખબર નથી, પણ એ હંમેશા આવું કરે છે. હવે તો મેં નક્કી કર્યું છે કે મારે ક્યારેય ત્યાં જવું જ નથી. પણ તમારા તો જીવનભરના સંબંધો છે, તમારે નથી જવું એવું તો ન જ બોલાય ને. પપ્પા, સંબંધો સાચા, સામેવાળો વ્યક્તિ સંબંધ રાખવા જ ન માંગતો હોય તો એ સંબંધ કામનો શું? કહેશો મને? પણ બેટા, કોઈ પણ સવાલનો જવાબ હોય છે તો પછી આ પણ સવાલનો જવાબ હોવો જોઈએ ને. કાંઈક તો કારણ હોવું જોઈએ ને. આમ અચાનક અણગમો. મારા સાસુ, એને ખબર પડે કે જમાઈ આવવાના છે, કાં બહાર જતા રહે, અને કાં જો હા હું ઘરમાં આવી ગયો હોઉં તો મારું મોઢું જોયા વગર જ નીકળી જાય બહાર. કોઈ દિવસ મારી સાથે વાત નથી કરી. એમને મારાથી શું વાંધો છે એ મને આજ સુધી ખબર નથી. અને આ એકવાર નથી થયું, ઘણી વાર થઈ ચૂક્યું છે. તારે એવું નથી કહેવાનું કે તમે મને ઇજ્જત આપો, માન આપો, હું આવું ત્યારે મારી સાથે બેસીને વાત કરો. એને તો ખાલી તો અણગમાનું કારણ તો પૂછી શકે. હું એમ કહું પણ કારણ ક્યારે પૂછી શકે માણસને? આ તમે લોકો મારી પાસે બેઠા છો તો હું તમારી સાથે વાત કરી શકું ને. કોઈ મારી સામે બેસે તો હું એને પૂછી શકું ને કે તકલીફ શું છે તમને જીવનમાં. તો પછી તું ન પૂછી શકે? મીરાબો, મીરાબોનો તો મમ્મી છે ને, તો એ તો કહી શકે ને. ખબર નહીં, પણ મારી સાળીએ મને કંઈ નથી કીધું. એટલું કીધું છે કે મમ્મીને તમારી સાથે નથી ફાવતું અને તમારી સાથે વાત કરવા નથી માંગતા, અને તમારું નામ લઈએ છે તો પણ ગુસ્સો કરે. હવે શું છે શું નહીં? તો આમાં કંઈ ગરબડ લાગે છે. ત્યાં તો કોઈ દિવસ ખરાબ વર્તન નથી કર્યું ને એમની સાથે. મમ્મી, બેટા જમવા માટે બોલાવા આવી હતી. કંઈ થયું છે? તમે લોકો ગુમસુમ બેઠા છો? કંઈ નથી થયું. પણ તારા મમ્મી સાથે વાત થઈ? વાત કરવાની કોશિશ કરી પણ મમ્મી આઈ થિંક સો કામમાં હશે એટલે કંઈ વાત નથી કરી. કેમ, કંઈ થયું? ના, પણ તને કોઈ આઈડિયા છે કે મારો દીકરો તારા મમ્મીને કેમ નથી ગમતો? અમારે એનું કારણ જાણવું છે. હું શું કરવાનું? મેં બહુ ટ્રાય કરી કે મમ્મી સાચું કહી દે, અને મમ્મી કંઈ કહેવા રાજી જ નથી ને. પછી આ કેમ ચાલશે? ચાલશે શું? હું તો અહીંયા બરાબર જ રહું છું. આદિને મારાથી કોઈ વાંધો નથી, મને તમારા લોકોથી કોઈ વાંધો નથી. અને રહી વાત આ મમ્મીની, એમનું મંતવ્ય આજે આવું છે તો કાલે બીજું કંઈ હોઈ શકે નહીં. અમે નહીં, ભવિષ્યમાં બધું ઠીક થઈ જાય એવી આશા રાખવી જોઈએ. હવે બેટા, તમને કોઈ એવો પ્રસંગ યાદ કરો કે તમે લોકો ત્યાં ગયા હોય અને તારા મમ્મીની સામે એ કંઈ કોઈની સાથે ગેરવર્તન કર્યું હોય તારી સાથે અથવા તો તારા મમ્મી સાથે,
ના પપ્પા, એવું તો ક્યારેય નથી બન્યું. અને આદિ આમ પણ ક્યારેય ગેરવર્તન નથી કર્યું, તો મમ્મીની સામે તો કેવી રીતે કરી શકે? એનું નેચર જ એવું નથી ને. ગમે તે વાતને હસીને ટાળી શકે છે. આવડત છે એમનો ગુસ્સો શાંત કરતા આવડે છે. બની શકે ક્યારેક હું કઈ બોલી ગઈ હોય તો પછી મમ્મી મને તો કહી શકે ને બધું, પણ ખરું કારણ તો મને પણ નથી. જો શરીરની અંદર કોઈ પણ તકલીફ હોય તો એના રિપોર્ટ કરાવીએ તો ખબર પડે કે પ્રોબ્લેમ ક્યાં છે. એવી રીતે સંબંધોમાં પણ વાતચીતનો રિપોર્ટ, વાતચીત કરી બેસી અને સમજાવીને પૂછો અને એનો કંઈ જવાબ આવે એમાંથી અંદાજ નીકળી શકે કે શું છે. પપ્પા, વાતચીત કરીએ ત્યારે ઠોસ કારણ પણ તો મળવું જોઈએ. માણસ એક વાતના 4 જવાબ આપે તો આપણે કયો જવાબ સાચો સમજવાનો? ખાલી વાતચીત કરીએ બધું નથી. સંબંધોને સમજવા માટે લાગણીની, સમયની, પ્રેમની અને સમજણની પણ જરૂર હોય છે, જેમાંથી કદાચ એકનો અભાવ આવતો હશે અમારી લોકોની વચ્ચે. સાચી વાત છે તમારી. કંઈ સમજાતું નથી. મને તો એમ છે કે તમારે અમારી સાથે કદાચ ન બોલે, અમારી સાથે ન બેસે, વાંધો નહીં, પણ તમારો તો આજીવન સંબંધ છે. કારણ કે આદિને તો એ ઘર સાથે કોઈ દિવસ સંબંધ ન બગડવો જોઈએ. શું કરવાનું? બગડી ગયા છે ને. મારા સાસુ મારી સાથે વાત કરવા નથી માંગતા, એ સીધી વાત છે. એને ખબર છે, મને ખબર છે, બધાને ખબર છે. તમે શું કામ ચિંતા કરો છો? ચાલવા દો ને જેમ ચાલે છે. પણ જો કારણ મળી જાય તો એનો ઉકેલ આવી જાય. હું તો એવું ઈચ્છું છું. કારણ ક્યાંથી મળવાનું છે? એ કોઈને કહે તો ખબર પડે ને કે એમને દુખાવો શું છે. કોઈને વાત જ નથી કરવી તો ક્યાંથી ખબર પડવાની છે? ઠીક છે, જો તમે રાહ જોઈએ અને બીજી વખત તમે જાઓ ત્યારે મોકો મળે તો વાતચીત કરજો અને ખુલાસો માંગજો. કદાચ આદિને સરખો જવાબ નહીં આપે પણ હું મમ્મીને બેસાડીને શાંતિથી સમજાવે તો મને આશા કરી કે કદાચ કંઈક જાણવા મળે. બેટા મીરા, તારા સસરા કહે છે ને એ સાચી વાત છે. આદિ, આજીવન તો આવો સંબંધ ન રહી શકે ને. મીરાને પણ એના પિયર જવું હોય અને એ તારા વગર જઈ ન શકે, અને જો તને ન લઈ જાય પછી એ પણ કેવી રીતના જઈ શકે? હા, શું કરે છે? કામ કરું છું. કેમ, શું થયું? હા, કામ તો કરવું જોઈએ. લે, મને તો આજે ખબર પડી કે લગ્ન થઈ જાય ને પછી કામ કરવું જોઈએ. તમારે કરવું હતું કામ? ચલો હું તમને શીખવાડું. મજાક નહીં, હા, ખોટો મજાક નહીં. અને કકળાટ તો બિલકુલ નહીં. જો હું તારી સાથે થોડી વાત કરવા માટે આવ્યો છું. થોડી જ વાત કરવી છે તો થોડી વાર. વધારે નહીં કરું. અરે પણ થોડી વાર ખમી જાવ ને. આ કામ પતાવીને પછી હું રૂમમાં જાઉં ના છું. ના ના ના, એટલો બધી આપણે વાત નથી કરી. રૂમમાં તું આવીશ ત્યાં તો હું સૂઈ જઈશ કદાચ. અચ્છા, હા. તમે સૂઈ જશો અને મારે ઘરના કામ કરવાના. મને પણ ઊંઘ આવે છે, હું જાઉં છું. ઓ હલો, હું મસ્તી કરતો હતો, બરોબર છે? પણ હું મસ્તી નથી કરતી. આ તો મારી વાત સાંભળ. હું શું કહું છું કે સ્વીટીને સોરી કહી દેજે મારા તરફથી. કઈ વાતનું? આ હું તે દિવસે ગુસ્સો કર્યો એની ઉપર ને ખીજાણો કે ભાઈ મારે તેમની સાથે કઈ નથી. તે ઓ, દિવસે હેલો. ચા નાસ્તો કર્યા વગર ઘરેથી આવી ગયો તેના માટે. આ તો તમારી પાસે નંબર છે ને એનો? ના હોય તો હું આપીશ ને, વોટ્સઅપ કરીશ તમને. તમે સોરીનો મેસેજ કરો, કોલ કરો, આઈ ડોન્ટ કેર. પણ તમારી વાતમાં હું વચ્ચે નહીં આવું. બોલવા ટાઈમે તો ધ્યાન નથી રહેતું અને પછી વાતને ફેરવશે. મારે એક વાત પૂછવી હતી. હા, હું સોરી મારી રીતે કહી દઈશ, પણ આ તારા મમ્મીનું કઈ શેડ્યુલ ખરા? ટાઈમિંગ? એક્સક્યુઝ મી. એટલે જો શું છે કે મીન્સ ટાઈમિંગ એટલે મમ્મી સવારમાં કઈ પૂજા પાઠ માટે જાય, મોર્નિંગમાં કઈ જાય,
રાતના કંઈ વોક કરવા માટે જાય, એવું કંઈ એમ ફિક્સ કરે? પણ તમારે મારા મમ્મીનું દિવસનું શેડ્યુલ જાણીને ક્યાં જવું છે? તમે તમારું કરો ને. પોતાને તો 12 વાગે ઉઠવું છે, 2 વાગે ચા નાસ્તો કરવો છે, 4 વાગે જમવું છે ને પાછું રાત્રે સૂઈ જવું છે. હા, તો રજાના દિવસની વાત કરમાં. આખો દિવસ કામ કરું છું ને. દેખાય છે ને મને. હા, તો એમાં એટલા માટે જાણવા માંગુ છું શેડ્યુલ, કારણ કે મને છે ને ચેન નથી પડતું કે મારા સાસુમાને મારાથી પ્રોબ્લેમ શું છે. વાવ, તમને તો એક્ટિંગ પણ આવડે છે. પણ થોડું કંટ્રોલ કરો, કારણ કે જ્યારે તમે એક્ટિંગ કરવા જઈ રહ્યા છો ને ત્યારે થોડી ઓવર થાય છે. એ તો મને ખબર છે. થેન્ક યુ. કંટ્રોલ કરીશ. પણ હા, મારા સાસુમાને મારાથી પ્રોબ્લેમ શું છે એ જાણવા માટે મારે એમની પર્સનલી એકાંતમાં મુલાકાત કરવી છે. તો અપોઇન્ટમેન્ટ લેવી છે મારી પાસેથી? અપોઇન્ટમેન્ટ તો બિલકુલ નથી લેવી, કારણ કે તું મને એકવાર કહી દે ને કે આ રસ્તેથી જાય છે, આટલા વાગે સમથિંગ એ લોકો નીકળે છે, કોઈ બેનપણીના ઘરે જતા હોય, એટલું કહી દે ને ખાલી એકવાર, તો જો તું. હવે સાચે જ ઊંઘ આવે છે. ચલો બાય. ઓ, વાત સાંભળતી જા પહેલા. હવે સાસુમાને વાત સાઈડ પર કર દો, છોડ દે ને. ના, હું તમને એનો જવાબ આપી દઉં ને કે મમ્મી છે ને એના જમાઈ જેવા જ છે. કોઈ વાતનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો. ક્યારે ગુસ્સો આવે, ક્યારે પ્રેમ આવે, ક્યારે ખુશ હોય, ક્યારે દુઃખી હોય, ક્યારે ઘરે હોય ને ક્યારે બહાર જાય, કંઈ જ ખબર ના હોય. બોલો. હા, પહેલાની જેમ પહેલવાન જ છે કે? ઓય, તમે છે ને કંટ્રોલમાં. કંટ્રોલ શું? પહેલવાન ને પહેલવાન જ કહેવાય ને. એને છે ને ખાધેલા પીધેલા ઘરના કહેવાય, પહેલવાન વાળી. એટલે ચાલવાનું નથી રાખતા જીવનમાં. ચાલીને જવાની જરૂર ક્યાં છે? અહીંયા તો એમને આવવું નથી ને આપણા ઘરે, તો બીજે જાય ક્યાં? ના, ચાલતા હોય ને તો શું એની સામે આવીને ભટકાવે ને, તો એને લાગે કે જમાઈ ભટકાણા આવે, હવે તો એમની સાથે બોલું. મમ્મીને એવું જ લાગતું હશે ને કે જમાઈ ભટકાણા, એટલે જ કદાચ તમારી સાથે નહીં બોલતા હોય. સાચું કહું છું. છોડ, તારા મમ્મીની વાત તો મારા મગજમાંથી સાલું. ઓફિસમાં પણ કોઈ સાથે વાત કરતો હોય ને તો પણ એ વાત શરૂ કરી દઉં છું કે ખબર નહીં મારા સાસુને મારાથી પ્રોબ્લેમ શું હશે. કારણ કે હમણાં આપણા ઘરમાં હોટ ટોપિક ચાલી રહ્યો છે ને કે મારા મમ્મીને જમાઈથી વાંધો શું છે. હા? ખબર નહીં, અણગમો, અને શું કામ, કેમ? તો તમે સારા લાગો છો. એવું તો કઈ નથી ને કે મમ્મીને તમારો ચહેરો ના ગમતો હોય. તો લગ્ન જ ના કરવા દેત ને તારી સાથે. એવું ના બને ને. પોતાની દીકરીને કદાચ વાંદરો પસંદ આવે ને તો પણ ના પડાય ને. તારા મમ્મી પણ એવા જ છે. સાચે? હા, તો સિરિયસલી મસ્તી નથી કરતો. અચ્છા, હું પણ મસ્તી નથી કરતી. તમે છે ને જરાય સારા નથી લાગતા. હા તો ઠીક, હવે મને પ્રેમ થઈ ગયું. આ કહે છે ને વાંદરો સફરજન લઈ ગયો છે. હા, સફરજન ચાલુ મીઠું હોય, આ તો કડવું નીકળ્યું. તો ના ખાવ ને. હજી ક્યાં ચોખા ને દાળ મિક્સ થઈ ગયા છે, અલગ અલગ થઈ જઈએ ને. ઊંઘ આવે છે મને. ચલો હવે આગળ. ઊંઘ કામ કોણ કરશે? પેલા કામ પતા. હું કઈ નોકરાણી છું આ ઘરની? નથી કરવું. કરી લેવા દે ને, સવારે મારે જ કરવું પડશે ને.